નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આ ફરી એક વિડીયોમાં માનવ જ્ઞાન સેશનમાં. ટેટ 1માં ઓબીસી એસસી ઈડબ્લ્યુએસમાં કેટલી જગ્યાઓ આપશે. મિત્રો, આજના આ વિડીયોમાં તમામ પ્રકારની અપડેટ છે આજના વિડીયોમાં આપેલું છું. જે આપણા ચેનલ સાથે લાંબા સમયથી જોડાયેલા છે એમને બધી માહિતી મળતી હશે રોજબરોજની. આજે જોવા જે મહત્ત્વની જાહેરાત, કેટલા ઉમેદવારોનો વારો આવશે, કેટલી જગ્યાઓ છે અને સાથે સાથે મેરિટને લગતા પ્રશ્નો છે જે ઉમેદવારોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. તો આજે એનું સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ. વિડીયો ખાસ અંત સુધી નિહાળશો મિત્રો. ખાસ આપણા વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો એવા હતા પિટિશન માટે થઈ અને ઉમેદવારો માટે અપડેટ જે બનાવવા માટે થઈને આપણે કંઈક કરી શકીએ એ માટે થઈને આપણે એક વોટ્સઅપ ગ્રુપનું બનાવેલું છે. વોટ્સઅપ ગ્રુપમાં ઘણા ઉમેદવારો જોઈન કરી ચૂક્યા છે. તમે વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ થઈ શકો છો. તો આજના માહિતી તમને વિગતવાર માહિતી આપવાનું છું. બીજા અપડેટ શું છે એની ઉપર પણ વિગતવાર થોડી ચર્ચા કરવાનું છું. તો વિડીયો થોડો લાંબો થઈ જશે, પરંતુ અંત સુધી નિહાળશો એટલે તમામ ઉમેદવારોને આજે થોડી માહિતી મળી જવાની છે. મેરિટ બાબતે અને જે પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે ઓલરેડી આપણે કાલે એક વિડીયો બનાવ્યો છે, જેમાં 2024-25નું મેરિટ પ્રમાણે કેટલી જગ્યાઓ હતી, જે 5000ની જે વેકન્સી આપવામાં આવી હતી એ 5000ની જગ્યાઓમાં કેટલા ઉમેદવારોનો ચાન્સ રહ્યો હતો અને કેવી રીતે પ્રોસેસ થઈ હતી એનો આપણે ઓલરેડી કાલનો એક વિડીયો બનાવેલો છે. જેથી તમને એ માહિતીની માધ્યમથી તમે એક એક્સપેક્ટેડ તારીખ જે આવેલી છે એની સાથે સાથે બીજા જે વિષય ઉપર ચર્ચા જેવો કે મેરિટ લગતા છે એ મેરિટને બાબતે અપડેટ, કેટલી જગ્યાઓ હતી, 5000ની જગ્યા હતી તો એ 5000માં કેવી રીતે ઓબીસી એસસી એસટીમાં કેટલી જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે, રોસ્ટર પ્રમાણે છે કે બીજા કઈ ક્રમ પ્રમાણે, એની પણ આપણે વિગતવાર કાલે ચર્ચા કરી ચૂક્યા છો. તમે માહિતી નથી નિહાળી તો ખાસ અચૂક જોજો, જેથી તમને પણ એક માહિતી મળી જાય. આજનો વિડીયોની મારફતે તમને જે અપડેટ આપવાનો છું એ અપડેટ કયા છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો થોડી ચર્ચા કરી લઈએ 2026 વિદ્યાસહાયક ભરતી, જે 11000ની આજુબાજુ જગ્યા આવવાની છે. હવે મિત્રો, તમને હું પહેલાં પણ કહેતો હતો ને અત્યારે પણ કહું છું કે જ્યારે આપણે એની 100% ગેરંટી સાથેની અપડેટ આપણે આપતા હોઈએ છીએ ત્યારે હું તમને પહેલેથી જ કહેતો હોય છે કે આ 100% ગુડ ન્યૂઝ છે. આમાં કોઈ પણ પ્રકારના એવા શંકા નથી કે આ ફેક છે. પરંતુ અત્યારે જે અપડેટ આપી રહ્યા છે એ મિત્રો આપણે કેવી રીતે આપી રહ્યા છે તો કે 2024-25ની જે મેં તમને કાલે એક વિડીયો બનાવ્યો હતો એમાં તમને જે માહિતી આપવામાં આવી હતી, જે 5000ની વેકન્સીમાં કેટલી જગ્યાઓ આપવામાં આવી હતી એના માધ્યમથી આપણે એક આંકડો બનાવી અને આંકડે કે વિશ્લેષણ કરી અને પછી એક આ પોસ્ટર તૈયાર કર્યું છે. એના ઉપર તમને થોડી માહિતી આપી લો. આ થોડું અંદાજિત છે મિત્રો, અને આના આજુબાજુ તમને જોવા મળી જશે. તો રોસ્ટાર મુજબ મિત્રો આજે વાત કરવાની છે. આપણને ખબર છે કે જે મહેકમ હોય છે, જે શાળાઓનું મહેકમ હોય છે અને પછી રોસ્ટાર ક્રમ પ્રમાણેની ભરતીઓ મંગાવવામાં આવે છે. રોસ્ટાર રજિસ્ટર જ્યારે મૂકવામાં આવે છે પછી ભરતીની જાહેરાત કરવામાં આવે છે. તો રોસ્ટાર મહેકમ મુજબ અહીંયા કેટલી જગ્યાઓ આવી શકે છે, ઓપન છે, ઈડબ્લ્યુએસ, એસસી, એસસી, એસટી તમામ માટેના આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનું છું અને અંતમાં તમને એક ગુડ ન્યૂઝ પણ આપવાનો છું. તો માહિતી જરૂરથી નિહાળશો. હવે મિત્રો, આજની વિડીયોની શરૂઆત કરી 2026 વિદ્યાસહાયક ભરતી કેટેગરી. અહીંયા તમને જોવા મળી રહ્યું છે રોસ્ટાર જગ્યાઓ છે, સંભવિત મેરિટ છે અને સંભવિત વિજ્ઞાન પ્રવાહનું મેરિટ આપણે વાત કરીએ. મિત્રો, હાલ ફિલહાલ આપણે આના ઉપર નજર રાખવાની નથી. હાલ ફિલહાલ આપણે જગ્યા બાબતે છે એની ઉપર થોડી ચર્ચા તમને કરી દઈએ. તો કેટેગરી છે રોસ્ટાર મુજબ છે. અહીંયા ઓપન કેટેગરી છે તેમાં મિત્રો 4500ની આજુબાજુ જગ્યા આવી છે. કેમ કે ઓપનમાં આપણને ખબર છે કે સૌથી વધારે જગ્યાઓ હોય છે, જેમાં અધરવાઇઝ બીજા ઉમેદવારો છે એ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે. હવે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં હાલ ફિલહાલ આપણને ખબર છે કે જે અલગ અલગ કાસ્ટવાળા હવે ઈડબ્લ્યુએસ નીકાળતા હોય છે. ઘણા એવા ઉમેદવારો છે જે લોકો ઈડબ્લ્યુએસ નીકાળી શકે છે, જેવા છે ઉદાહરણ કે જોશી છે. એવા ઉમેદવારો છે જે અધર કાસ્ટમાં આવે છે, એવા ઉમેદવારો પાસે ઈડબ્લ્યુએસ હોય છે. હવે વાત કરીએ મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા ઉમેદવારોને 10% અહીંયા ફાઇનલ જે અપડેટ છે એ પ્રમાણે અહીંયા 10% એમને મળે છે. રોસ્ટર પ્રમાણે અહીંયા એમને 1100ની આજુબાજુ જગ્યાઓ છે આવી શકે છે. તો કયા ઉમેદવારો? તો ઈડબ્લ્યુએસ. એસટીની વાત કરીએ તો એમને 13% જેટલું અહીંયા રોસ્ટર પ્રમાણે મહેકમ જોવા મળી રહ્યું છે, જેમાં 1400ની આજુબાજુ આપણને જગ્યાઓ જોવા મળી શકે છે. એસસીબીસીની વાત કરીએ અહીંયા 25% જે રોસ્ટર મુજબની જગ્યાઓની માહિતી મેળવીએ તો અહીંયા એસસીબીસીના ઉમેદવારો છે એમને 27
ટકા એટલે કે 2700ની આજુબાજુ આપણને માહિતી પ્રમાણે એને રોસ્ટર મુજબ જગ્યા જોઈએ તો એક્સપેક્ટેડ 2700ની આજુબાજુ આપણને જોવા મળી શકે છે. થોડી ક્લીન કરી નાખીએ પછી તમને માહિતી આપી દઈએ. જી હવે બીજી જે બાકી માહિતી છે એસસીબીસી છે. એસસીબીસીમાં 2700ની આજુબાજુ, એસસીમાં મિત્રો 13% એટલે કે 12% 1200 અથવા 1300ની આજુબાજુ તમને જે મેરિટ સાથે સાથે રોસ્ટર જગ્યા પ્રમાણે જે તમને જોવા મળી શકે છે. હવે મેરિટ બાબતે મિત્રો એનો આપણે પ્રોપર એક વિડીયો પર લાવીશું, પરંતુ મેરિટ છે મિત્રો એ હાલ ફિલહાલ આપણને તમને પહેલાંથી જ ડીમોટિવ કરવાનો પ્રયત્ન નથી, જેના કારણથી મેરિટ બાબતે ઘણા યુટ્યુબ ચેનલમાં માહિતી તમને આપતા હોય છે કે કેટલું મેરિટ રહેશે, આમ રહેશે. એ મિત્રો પહેલાંથી આપણને મેરિટની માહિતી ના આવે, કેમ કે અત્યારે કેવું છે, હું તમને થોડું કોર્ટ મેટર વિશે પણ તમને માહિતી આપી દઉં. અત્યારે આપણને ખબર છે કે 10,800ની આજુબાજુ આપણને ફોર્મ ફિલઅપ થયા છે એવી અહીંયા અપડેટ મળી છે, અને સમથિંગ 600 કે 1000 આજુબાજુ આપણને આ પિટિશનવાળા ફરીવાર ઉમેદવારો છે જાગ્યા છે, એવા ઉમેદવારો પાર્ટિસિપેટ ફરી કરી રહ્યા છે. એટલે આજુબાજુ અહીંયા ઓલ ઓવરની વાત કરીએ તો 11,000ની આજુબાજુ આપણે એક અંદાજો લઈને ચાલી શકીએ છીએ. હવે ઉમેદવારોને ડીમોટિવ થઈ અને ઘણા એવા યુટ્યુબ ચેનલ, આપણે એનું નામ લેવા માગતા નથી કોઈ પણ, પરંતુ એમના જે પોતાના સ્વાર્થ માટે થઈને મેરિટ લાવતા હોય છે, પરંતુ એ અત્યારે એક અંદાજિત મેરિટ, જેથી ઉમેદવારો જે મહેનત કરી રહ્યા છે એ ઉમેદવારો ડીમોટિવ થતા હોય છે. તો અંદાજે મેરિટ અત્યારે મિત્રો આપણે ના લાવી શકીએ, કેમ કે આપણને ખબર છે કે હાલ ફિલહાલ કોર્ટ મેટ્રો ચાલી રહી છે. ઘણા ઉમેદવારો છે જે હાલ ફિલહાલ આપણને તમારા જેવા ઉમેદવારો છે જે હાલ ફિલહાલ વિડીયો નિહાળી રહ્યા છે, એવા ઉમેદવારો હાલ જે રાહ જોઈને બેઠેલા છે કે ક્યારે અમારા 1 માર્ક સુધરે, ક્યારે અમારે 5 માર્ક સુધરે, 10 માર્ક સુધી ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે કોર્ટ ક્યાં સુધી નિર્ણય આપે. તો આવા નિર્ણયોથી ઉમેદવારો ડીમોટિવ ન થાય, કેમ કે જેમને પ્રિપેરેશન કરી છે, જેમને મહેનત કરી છે, એમને ખબર છે. બીજા જે લોકો એમ કહી રહ્યા છે કે આટલું મેરિટ જશે, આટલું જશે, મિત્રો આપણે એના ઉપર વિશ્વાસ ના કરી શકીએ, પરંતુ એક અંદાજો જે લોકો લગાવી રહ્યા છે તો એ આપણે નિહાળી શકીએ છીએ. પરંતુ મિત્રો કોર્ટ મેટરના હાલ ફિલહાલ અત્યારે કોઈ અપડેટ નથી, પરંતુ થોડાક દિવસની અંદર તમને એક ગુડ ન્યૂઝ તમને જોવા મળી જશે, એવા અહીંયા અપડેટ મળ્યા છે. તો થોડી પેશન્સ રાખી આપણું વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરો. આગળની રણનીતિ કંઈ કરવાની હશે તો ચોક્કસ તમને માહિતી સભર અમને વોટ્સઅપ ગ્રુપમાં તમને માહિતી આપી દેવામાં આવશે. તો તમે હજી સુધી જોડાના નથી તો વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે. તો આજના અપડેટ આ હતી, તમને જે અનુમાનિત માહિતી આપવામાં આવી છે એ અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે. આટલી વેકેન્સી તમને જોવા મળી શકે છે. બાકી આ એક અનુમાનિત છે, તમને હું પહેલાં પણ કહેતો ને અત્યારે કહું છું કે આ એક એક્સપેક્ટેડ આપણે જે માહિતી લઈને આવ્યા છીએ, આવી આની આજુબાજુ તમને માહિતી જોવા મળી શકે છે. તો વિડીયો પસંદ વિડીયોને મિત્રો લાઇક કરવાનું ભૂલશો નહીં, કેમ કે અમે તમારા માટે થઈ અને આવા કોન્ટેન્ટો લઈને આવતા હોઈએ છીએ. અને વધુમાં વધુ વિડીયો શેર કરશો અને ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી નાખજો. નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.